તો આ તરફ આપણે વાત કરીશું હિંમતનગરની। હિંમતનગરના દલપુર પાસે એક અનોખો કેમ્પ યોજાઈ રહ્યો છે કે જ્યાં જે પણ ભક્તો અંબાજી મંદિરે પદયાત્રા કરી રહ્યા છે તેમને સ્વચ્છતા માટેનો અનોખો સંકલ્પ યોજ્યો છે, જેમાં જ પણ પદયાત્રી પ્લાસ્ટિકની 5 બોટલ લઈને સામે અપાય છે। સ્ટીલની બોટલ પણ અપાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ આપ્યો છે, ત્યારે આયોજકો દ્વારા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે આ અનોખો કેમ્પ યોજાયો છે, જે થકી પદયાત્રીને યાત્રા દરમિયાન સ્ટીલની બોટલ પણ મળી રહે અને પદયાત્રીઓ પ્લાસ્ટિકની બોટલ ફેંકીને ગંદકી પણ ન કરે તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો પ્લાસ્ટિકની 5 બોટલ આપીને જે સ્ટીલની બોટલ મળે તે આગળ પણ કામ લાગે અને સાથે પણ ગંદકી પણ ન થાય તે હેતુસર આયોજન કર્યું છે। આમ તો ગઈકાલથી અત્યાર સુધી 2200થી વધુ સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ વધુ સ્ટીલની બોટલ વિતરણ કરવામાં આવશે। તો લોકો પણ પ્લાસ્ટિક મુક્ત રહે અને ગંદકી ન કરે તે હેતુને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું છે। તો તેમાં સ્થાનિક કંપનીઓ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જોડાયું હતું। નમસ્કાર, હું આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વતી અમારું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારું મૂળ ઉદ્દેશ્ય એવું છે કે પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે અને અહીંયા જે પદયાત્રીઓ છે પદયાત્રીઓને તમામને 5 પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું। એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય એવો મેસેજ એક આપવાનો છે અને અહીંયા લોકલ ગામના લોકો યાત્રીઓ બધા આનો સહભાગી બનીને અને અમે પોલ્યુશનને આ સારા કાર્યમાં સહભાગી બનીને એવું મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ। બીજી વસ્તુ છે કે એવું નથી કે પદયાત્રી માટે જ આ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ અગર 5 પ્લાસ્ટિકની બોટલ લઈને આવશે તો એને અમે આ સ્ટીલની બોટલ ફ્રીમાં આપીશું। આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ। નમસ્કાર। ભાદરવી પૂનમ મહામેળો અંબાજી પદયાત્રા 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે। તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત, એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં CSR એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે, જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો 5 પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે।